કેશોદમાં ચાની કેબિનમાં અચાનક આગ લાગતા ગેસ લીકેજથી ભભૂકેલી આગ ફાયર વિભાગે સમયસર કાબૂમાં લીધી. જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરના જૂનાગઢ રોડ પર સોની સમાજ નજીક આવેલી ચાની કેબિનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ કેબિનમાં ગેસ પાઇપમાં લીકેજ થવાના કારણે આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા કેબિન માલિકના પરિવારજનો તાત્કાલિક બહાર નીકળી ગયા હતા. આગ વધુ વિકરાળ બની તે પહેલા નજીક આવેલી ખાનગી હોટેલના સંચાલકોએ ફાયર એક્સટિંગ્વિશરની મદદથી આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ. મારું નામ કુકડી અર્જુનભાઈ છે. મારા પપ્પાના ચાની કેબિન જૂનાગઢ રોડ ઉપર આવેલી છે, સોની સમાજના ખૂણે. ફાયર બ્રિગેડવાળા આવી ગયા છે. ભૂપેનભાઈ લોઢિયા આવી ગયા હતા. એને ઘરની હોટલથી બોટલ કાઢીને આવી ગયા હતા અને આગ ઓલવેલી છે. આગ તો કાંઈક બાટલાની નળી લીકેજ હોવાના કારણો છે. હાલ અત્યારે સારું છે. અત્યારે કંઈ નુકસાન નથી, થોડું ઘણું થયું છે. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર. ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકારે. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.